નબળી ગુણવત્તા સામે આરોગ્ય મંત્રીના કડક પ્રહાર કરાયા હતા. ચમાડી સબ સેન્ટર મામલે જવાબદાર એન્જિનિયરને સોકોજ નોટિસ આપવામાં પણ આવી હતી. ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો કડક પ્રહાર સામે આવ્યો હતો અને ચમાડી સબ સેન્ટર મામલે જવાબદાર એન્જિનિયરને સોકોજ નોટિસ આપતા હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક સરપંચની પુરાવા આધારિત ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બાંધકામમાં બેદરકારી અને ગુણવત્તા સાથે ચેડા કરનારાઓને કડક ચેતવણી આપવામાં આવી હતી. સાથે સાથે જાહેર નાણાંનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને બાંધકામની ગુણવત્તા સાથેની કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન નહીં કરવામાં આવે તેવું મીડિયાને જણાવ્યું હતું અને તાત્કાલિક કાર્યવાહીથી વિકાસ કાર્યોમાં જવાબદારી, પારદર્શિતા અને ગુણવત્તા પ્રત્યે વધુ કડક દેખરેખનો સંદેશો પણ આપ્યો હતો. ચમારડી ગામના સ્થાનિક સરપંચ દ્વારા આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા, બેદરકારી અને ટેકનિકલ ક્ષતિઓ અંગે પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેથી આ ફરિયાદને અત્યંત ગંભીરતાથી લઈને મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા અને ભવિષ્યમાં પણ જાહેર હિત વિરુદ્ધ કાર્ય કરનારાઓ સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી યથાવત ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે. ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે. એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે, ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે. તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું. તપાસ કરતાં ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોજની નોટિસ પર ટકારવામાં આવી છે. જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે. આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે. હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું. માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી. માટે આજે એક ચમારડીની જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. માટે વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી. અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે. આ અધિકારીને અમે શોકોજની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંય હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું. હાલ બાંધકામ તૂટી રહ્યું છે, ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ઝીકાશે.